સુરત શહેરમાં ખાનગી શૈક્ષણિક સંસ્થા પાસે ₹1 કરોડની ખંડણી માંગવાના કેસમાં પોલીસે કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ NSUIના પ્રમુખ શ્રી ધીરેન્દ્રસિંહ સોલંકી સહિત 5 લોકોની ધરપકડ કરી। સુરત શહેરની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ₹1 કરોડ ખંડણી માંગવાના કેસમાં પોલીસમાં અન્ય 2 આરોપીઓ હજુ પણ ફરાર છે। પોલીસે આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં વસૂલવામાં આવેલા ₹6.5 લાખ પણ રિકવર કર્યા છે। મળતી માહિતી અનુસાર સુરતના સારોલી વિસ્તારમાં સ્થિત રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ, ક્રિએટિવ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ અને એજ્યુકેટ ઇન્સ્ટિટ્યૂટ ખાનગી રીતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા અભ્યાસક્રમો ઓફર કરે છે। આ સંસ્થાઓ પર નકલી ડિગ્રીઓ જારી કરવાનો અને ખોટી રીતે શિક્ષણ આપવાનો આરોપ લગાવી NSUIના વડા અને તેમના સહયોગીઓ સંસ્થાના મેનેજમેન્ટ પાસેથી ₹1 કરોડની ખંડણી માંગી હતી। પોલીસના જણાવ્યા અનુસાર આ લોકોએ અગાઉ 16 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં સંસ્થા પર નકલી ડિગ્રી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। આ પછી સંસ્થાના સંચાલકોને ધમકાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી। NSUIના કાર્યકરોએ સંચાલકોને કહ્યું કે જો તેઓ પૈસા નહીં ચૂકવે તો તેઓ તેમની સામે કેસ દાખલ કરશે અને તેમને 10 વર્ષની સજા આપવાનો પ્રયાસ કરશે। ધમકીથી ડરી સંસ્થાના ડિરેક્ટરોએ પહેલા ₹1.5 લાખ આપ્યા, પછી ₹5 લાખ વધુ ચૂકવવા પડ્યા, પરંતુ જ્યારે આરોપીઓની માંગણી વધતી ગઈ ત્યારે સંચાલકોએ પોલીસનો સંપર્ક કરવાની યોજના બનાવી। આરોપીઓની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા માટે સંસ્થાના સંચાલકોએ સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું। આ સ્ટિંગમાં NSUI કાર્યકર ખંડણીના પૈસા લેતા રેકોર્ડ કરવામાં આવ્યા। સંચાલકોએ આ વિડીયો પુરાવા તરીકે પોલીસને સુપ્રત કર્યો, જેના આધારે પોલીસે આરોપીઓ સામે FIR નોંધી અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી। एरिया में 3 इंस्टीट्यूट आई है, रेड एंड वाइट, क्रिएटिव डिज़ाइन और एडुकेट इंस्टीट्यूट। ये इंस्टीट्यूट है वो यूनिवर्सिटी के साथ टाइप उनका है और वो जो भी यूनिवर्सिटी में जो कोर्सेज चलते हैं उनका प्राइवेट स्टडी वहाँ पे करवाते थे। और अभी जो आरोपी हमारे पास है उनमें से रवि पुछड़िया, धीरेन्द्र सिंह सोलंकी और ये नितेश हड़िया है। इन लोगों को पता चला कि ये लोग ऐसा कर रहे हैं, तो उन्होंने पहले प्रेस कॉन्फ्रेंस की और बताया कि इंस्टीट्यूट है बोगस मार्कशीट और डिग्रियाँ बेच रही है। और फिर इन्होंने इंस्टाग्राम पे इनके अगेंस्ट में सब शेयर किया और इनका प्रचार प्रसार किया। और फिर उन्होंने बोला कि भाई ₹1 करोड़ आपको देना पड़ेगा, वरना हम आपके इंस्टीट्यूट को बदनाम कर देंगे, आपको जीने नहीं देंगे, आपके पर 10 साल से ज़्यादा सज़ा की जोगवाई है, ऐसा गुना दाखिल करवाएंगे। ऐसा करके ₹1 करोड़ मांगे। फिर वो बातचीत करके 60 लाख में उनका डन हुआ और उसके बाद 1,50,000 ₹1.5 लाख वसूल किया। और उसके बाद तारीख 20 फरवरी 2025 में ये लोग 5 लाख लेने गए, तब पकड़े गए आरोपी है वो टोटल 5 है। रवि पुछड़िया, प्रीत चावड़ा, धीरेन्द्र सिंह सोलंकी, मितेश हड़िया, तुषार गोपाल भाई मकवाणा। और जो अभी नहीं पकड़े और ये गैंग के दूसरे 2 आरोपी है, उनका नाम है अभिषेक चौहान और किशोर सिंह डाभी। अरे क्या करते हैं और कौन से संस्था से जुड़े? इन्होंने पहले एक प्रेस कॉन्फ्रेंस की थी, उस प्रेस कॉन्फ्रेंस में सभी मीडिया को भी बुलाया था और उसमें इन्होंने बताया था कि ये NSUI के कार्यकर है और उसमें उसका जो प्रमुख है वो धीरेन्द्र सिंह महेंद्र सिंह सोलंकी है।